એપ્રિલ માસમાં એક પછી એક 25 વિક્ષોપ આવશે અને અરબ સાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ આવશે એટલે એપ્રિલ માસથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે અને એપ્રિલ માસમાં વારંવાર હવામાનમાં પલટા આવશે. ક્યારેક ગરમી તો ક્યારેક પવન તો ક્યારેક અધિવંટર તો ક્યારેક ગરમીથી રાહત. એટલે આ એપ્રિલ માસ છે એક સખ્ત ગરમી, આકરી ગરમી અને પાછી ગરમી પછી પુનઃ પવન અને પુનઃ વાદળો એટલે જે તાપમાનમાં છે વધઘટ રહેવાની શક્યતા રહેશે. હમણાં જોવા જઈએ તો તારીખ 8-9થી તાપમાન વધવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહેશે. રાજ્યના મોટા ભાગમાં 4 ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યારેક 34 કે 37 ડિગ્રી સેલ્સિયસ જેવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગર ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી રહેશે. કચ્છના ભાગોમાં પણ ગરમી રહેશે. પરંતુ સાબરકાંઠાના ભાગો અને દાહોદ વગેરે ભાગોમાં અને વિદર્ભને સંલગ્ન ભાગોમાં ગરમી વધારે રહેવાની શક્યતા રહેશે. પરંતુ ચૈત્ર માસમાં આંધી, પવન, વંટોળ જેની ગતિવિધિ વધુ રહી શકે છે. 8-18માં માવઠું થવાની શક્યતા રહેશે. જ્યારે આ માવઠું થવાની શક્યતા 12થી 14 કે 15માં તેની ગતિવિધિ વધારે રહેશે અને આ માવઠું લગભગ ગુજરાતના મહદ ભાગોમાં થવાની શક્યતા રહેશે. કારણ કે પશ્ચિમી વિક્ષોપ અને અરબ સાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાની શક્યતા રહેશે. ત્યાર પછી પશ્ચિમ વિક્ષોપ આવવાની શક્યતા રહેશે અને તારીખ 17મી પછી ગરમી વધવાની શક્યતા રહેશે. પરંતુ એપ્રિલ અને મે માસ એ બંને માસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે એટલે વારંવાર હવામાનમાં પલટા આવી શકવાની શક્યતા રહેશે.